દશામાની હાંડળી બનાવતી. હલો મિત્ર, હવે આપણે દશામાની હાંડળી બનાવવાની છે અને અમારા માળી આગળ આડા આવી છે અહીંયા કેમેરાના તમે જોઈજો. હા, દશામાની હાંડળી બનાવવાનું આપણા ભાગમાં આવ્યું છે અને સેવા કરવાની છે. માટે જોયા કરજો, એમાં કોઈ લાઈવ નથી, તમે શાંતિથી જોયા કરજો. હાંડળી બનાવીને પછી એક ભગત આવ્યા હતા અમારે હાંડળી બનાવવા, અમારા ભાઈના નાના ભાઈના ઘરના, એના માટે હાંડળી બનાવવાની છે. હાંડળી દશામાની આપણે સુપર બનાવી નાખીએ ભાઈ, એક નંબર. જોજો હમણાં તૈયાર થાય એટલે કઈ રીતે હાંડળી બનાવી છે ફર્સ્ટ ક્લાસ જોયા કરજો. બહુ સરસ લાગે ને તો તમને લાઈક કરી દેજો. અહીંયાનું મોઢું આવશે. જુઓ, ફર્સ્ટ ક્લાસ હાંડળીનું મોરો બની ગયો છે. હવે આમાં 4 પગ જોડવાના છે, મોઢું જોડવાનું છે ડોક સાથે, અહીંયા પૂંછડી જોડવાની છે અને ઉપર દશામાની મૂર્તિ બેહાડવાની છે. એટલે દશામાની હાંડળી, દશામાની હાંડળી કહેવાય ને. હા, અમારે અહીંયા ગામડામાં છે ને ભાઈ, આ બધા દશામાં અહીંયા મૂર્તિ બનાવે, અમારે ઘણા ખરા બનાવવા આવે, અમારે ત્યાં જ આવે. પણ અમારે એક ભરવાડ ભાઈ ઓફ થઈ ગયા છે ને, અમારે હનાળામાં ભરવાડ ભાઈ ઓફ થઈ ગયા છે ને, એટલે ભરવાડ ભાઈમાંથી બૈરાવ નથી રહ્યા, દશામાના વ્રત નથી રહ્યા. નહીંતર મારે ઓછામાં ઓછી 15, 17, 18 હાંડળી બનાવવાની હોય દર વર્ષે. 15, 17, 18, 20 નક્કી નહીં. એટલે કાંઈ એટલી બધી હાંડળી બનાવવા એવા નથી. હવે એટલી હાંડળી મારે બનાવવાની જ હોય દર વર્ષે. હા, આમાં એક ભરવાડમાં એક ભાઈ જાયભાઈ ઓફ થઈ ગયા છે, બહુ સરસ માણસ હતા દેવસીભાઈ, એના કારણે રહે નહીં ને વ્રત, એટલે એ હાંડળી અમારે ઓછી આવી. નહીં 15, 20 હાંડળી મારે બનાવવાની હોય દર વર્ષે. બસારા નથી રહે એમ, કારણ કે ભાઈ ઓફ થઈ ગયા એટલે ન રહી ને એમ. એટલે હવે આ હાંડળી હમણાં તૈયાર કરું, પછી તમને હું બતાડું ફર્સ્ટ ક્લાસ. બરાબર? જો ભાઈબંધો મિત્રો બધાય, આ 4 ટાટિયા થઈ ગયા છે દશામાની હાંડળીના. 4 થઈ ગયા. 4 એના પગ છે. પછી પગ જેને જોડી દી અને એક ડોક જોડી દી, એટલે એનું માથું આખી હાંડળી કમ્પ્લેટ. હવે હું તમને કમ્પ્લેટ થઈ જાય ત્યારે હું તમને બતાવીશ આખો વિડીયો જોરદાર. બરાબર? આ રીતે હાંડળી બનાવવાની હોય દશામાની હાંડળી. એની માથે મૂર્તિ પધરાવવાની, એ પણ આપણે બનાવી ત્યારે હું બતાડીશ તમને. હવે આવી રીતની આ 4, 5 હળિયું લઈ લેવાનું છે. આ હળિયું એક હળી ડોકા માટે રાખવાની, આ રીતે આમાં નાખી દેવાની. આમાં નાખી ને પછી આમ હાંડળીમાં નાખી દેવાની. આવું 4 એ 4માં એ રીતે કરી નાખવાનું.
એટલે આ એનાથી જુદું ન પડવા દે હળીઓ, પગથી જુદા ન પડે દે એટલા માટે નાખી દેવા હળીઓ. રોઈ રોઈ કોને અંબાવું તુણા રે, આ રીતે આમ જોડી દેવાના વાત. ગમે એની મૂર્તિ બનાવી નાખે બસ, ગમે એની મૂર્તિ બનાવી. કેમ લાગે? હવે આના ઉપર દશામાની મૂર્તિ બહાર દઈ ને એટલે ફર્સ્ટ ક્લાસ દશામાની હાંડળે બની જાય. મારી મારે જાવો મીના વાળા તામ રે, હે મારી મારે જાવો મીના વાળા તામ, હે દશામાં દશે દિશામાં વસિયા રે, હે દશામાં દશે દિશામાં વસિયા રે. કમ્પ્લેટ દશામાની હાંડળી ને દશામાની મૂર્તિ જોવા માટે આગલા વિડીયોમાં મળજો. હમણાં વિડીયો બનાવું છું કમ્પ્લેટ મૂર્તિ અને હાંડળીનું બધું શણગાર કમ્પ્લેટ કરી અને પછી આગલા વિડીયો મોકલીશ. ત્યાં સુધી જય દશામાં.